તો યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે સામાજિક ધોરણે મહત્વની વાત કરી છે, સાથે જ તેમણે માતા પિતાને પણ ટકોર કરી છે. સમાજની બદલાતી સ્થિતિ અને સંસ્કાર પર તેમણે ટકોર કરી કહ્યું, દીકરો દીકરી રૂમ બદલીને વાત કરે તો સાવચેત રહેજો. આપણી નજર દીકરા દીકરી પર હોવી જોઈએ. બાળકોના ફોન પર નજર રાખજો. ફોન પર બાજુના રૂમમાં જઈને વાત કરે ત્યારે શંકા કરજો. ફોન પર ધીરેથી વાત કરે તો સમજી જશો કંઈક ખોટું છે. ઘરમાંથી કે સ્કૂલમાંથી ભાગી ન જાય તેનું પણ ધ્યાન રાખજો. હરિદ્વારમાં લેવા પટેલ સમાજના કાર્યક્રમમાં તેમણે આ ટકોર કરી હતી. બીમારીઓ વધી રહી છે એ પણ વાર કેવી છે તમને લોકોને. આપણે આપણી દીકરા દીકરીને સાચવવાની હવે બહુ જ જરૂર છે મિત્રો. તો મારે તો બહેનોને ખાસ કહેવું છે, આપણી નજર દીકરા દીકરી ઉપર હોવી જ જોઈએ. હું શંકાની વાત નથી કરતી. મિત્રો હોઈ શકે, પણ મિત્રો મિત્રોમાં ફરક હોય છે બહેનો. હું એક એક્ઝામ્પલ આપું તમને, ધ્યાનથી તમે સાંભળજો. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે, તું આવી જાના. બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. એવું ત્યારે શંકા કરજો કે અત્યાર સુધી મેં મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ. અને એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય. અને એટલે કથાઓમાં ભલે આવી બધી વાતો બહુ નહીં થતી હોય, મારી કથા તો આ જ છે.